લેલી પહેલો પાઠ એમાં રાસાયણિક સમીકરણો વિશે અભ્યાસ કરશું. રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર એ કયા કયા છે તો સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન એવું બધું આવશે. તટસ્થીકરણ એ આવશે, આમાં લખ્યું નથી. ક્ષારણ અને પછી આવશે ખોરાપણ. રેડી? મુખ્ય મુખ્ય મુદ્દા છે. અંદર જઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે. ચલો હવે હું એમ કહું રોજબરોજની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ તો આ પાણી છે એને હું ફ્રીજમાં મૂકી દઉં તો શું થઈ ગયો? બરફ થઈ ગઈ ને રાસાયણિક પ્રક્રિયા. રેડી? હા થઈ ગઈ. આટલું જ નોલેજ છે આપણી પાસે. આ બરફ છે, હાલો પાછું પોગાડ નાખું, પાણી થઈ ગયું. થઈ રાસાયણિક પ્રક્રિયા. કેટલા બધા પાછા હા પાડે. આ પાણીને ગરમ કરું, વરાળ થઈ ગઈ. રાસાયણિક પ્રક્રિયા થઈ તો કઈ થઈ? આ ભૌતિક પ્રક્રિયા કહેવાય. ઘન સોરી અહીંયા ઘન, આ ઘન વાયુ. કેમ ખબર પડી? કેમ કે આનું બંધારણ છે, અણુસૂત્ર બદલાતું નથી. અહીંયા H2O જ રહે છે, અહીંયા H2O જ રહે છે, અહીંયા H2O જ રહે છે. આ વરાળ એટલે ગેસ, પ્રવાહી લિક્વિડ અને ઘન એટલે સોલિડ નો S. તો બંધારણ બદલાતું નથી, ખાલી અવસ્થા બદલાઈ કહેવાય. ઘન, પ્રવાહી ને આ રાસાયણિક પ્રક્રિયા ન થઈ કહેવાય. ખ્યાલ આવ્યો ને? આ પ્રક્રિયામાં રિવર્સિબલ છે. જો પાછું એકબીજામાં કન્વર્ટ કરવું હોય તો. પણ રાસાયણિક પ્રક્રિયા મોટે ભાગે, શબ્દ યાદ રાખજો, કેવી? મોટે ભાગે ઇનરિવર્સિબલ. રિટર્ન આવે નહીં એવું હોય. ખ્યાલ આવ્યો? રિટર્ન નહીં આવે. આવું કેમ? કેમ કે એકવાર બંધારણ બદલાઈ ગયું પછી પાછું હતું ને એવું તરત થતું નથી. જેમ કે દૂધ, એને આપણે દહીં બનાવીએ તો બંધારણ શું થઈ જાય છે? બદલાઈ જાય. પછી ગમે એટલું બ્લેન્ડર ફેરવો પાછું દૂધ ન થાય. એને દૂધ કરવું હોય તો થાય, એક જ રીતે થાય. એ દહીંમાંથી છાશ બનાવીને ભેંસને પીવડાવી દેવાની. એ ભેંસ પી લે, પછી એને પાચન થાય, પાછી રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એ દૂધ પાછું એમાંથી બનાવી દે. પણ પૂરેપૂરું દૂધ ન થાય, થોડુંક મળમૂત્રમાં પાછું જતું રહે. ખ્યાલ આવ્યો? હવે કોઈક પૂછે દૂધમાંથી દહીં બને, દહીંમાં પાછું દૂધ બને? હા કે ના? હા. કઈ રીતે? છાશ બનાવીને ભેંસને પીવડાવી દો, પાછું દૂધ આપે. પણ એ તો ખાલી કોમેડીની વાત થઈ, પણ રિયલમાં જવાબ શું આવે? ના. રોટલી એકવાર તમારી મમ્મી બનાવે, લોટ બાંધે કે નથી બાંધતા? આમ તો હવે તમે બાંધતા છો. હા, તમે તો નહીં બાંધતા, છોકરાઓને. તો એ લોટ બાંધે પછી શેકી નાખે, પછી પાછો લોટ કરવો જ થાય નહીં. કેમ? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. શું કરવાથી રાસાયણિક પ્રક્રિયા થઈ? ગરમ કરવાથી. ખ્યાલ આવ્યો ને? હવે માખણમાંથી એકવાર ઘી બની ગયું પછી ઘીમાં જ પાછું માખણ થાય. શું કામ? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. કાટ લાગી ગયો, કાટમાં જ પાછું લોખંડ તરત મળી જાય. રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. બસ તો આવું જ આવે, બીજું કાંઈ ન આવે. રોજિંદા જીવનમાં પેટમાં પાચન થાય છે. આપણે ખાધું હોય એમાં શું થાય છે? રાસાયણિક. એકવાર પીઝા ખાધો તો ખાધો, પછી પાછો પીઝા બને નહીં, હે ને? પાછું પીઝા બને ન બને કે ઉલટી કરીને પાછો પીઝા બનાવી દે? ન થાય. તો રોજબરોજના જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે. એક મિનિટ હો. દૂધ બગડી ગયું, આપણે વાત થઈને હમણાં તે દૂધ ફાટી ગયું એમ કે છે ઘણા. સિલાઈ મશીન થી સીવવું પડે. સીવો છો ને? ન સિવાય? આ દૂધ ફાટી જાય શું કરવાનું?
હું તો નાનો હતો તે વિચારતો, ઘણા કે દૂધ ફાટી ગયું, કેમ ફાટતું હોય છે? તિરાડ પડી જતી હોય છે. ફાટી ગયું એટલે શું? પાણી અને દૂધના જે તત્વો છે ને એ અલગ પડી જાય. દૂધ કલીલ દ્રાવણ છે, ખબર ને? એ બધું અલગ પડી જાય, ફોદા ફોદા થઈ જાય, એટલે આપણે એને શું કહીએ? દૂધ ફાટી ગયું. ક્યારે સૌથી વધારે ફાટે? કેમ? ગરમીને કારણે રાસાયણિક પ્રક્રિયા ઝડપી થઈ જાય. ઠંડીમાં રાસાયણિક પ્રક્રિયા ઓછી થાય. તો બેક્ટેરિયાને એને વધવું હોય તો કઈ માફક આવે? એને ગરમ વાતાવરણ. ખ્યાલ આવે? તો શિયાળામાં પાછું દૂધ જલ્દી બગડે. લોખંડની વસ્તુ જેવી કે તવા, ટપેલા, લીખા અને ખીલા, એને ભેજવાળી હવા મૂકો, ભેજવાળી એટલે ભેજ એટલે શું આવી ગયું? પાણી. હવા એટલે કાટ લાગી જાય. દ્રાક્ષનું આથવણ થવું. આથવણ ખબર પડે? દ્રાક્ષનું આથવણ? હા, દારૂ બને. આથવણ થાય એટલે દ્રાક્ષનું આથવણ થાય ને એટલે દારૂ બને. વાઇન નામ સાંભળ્યું છે? વાઇન. હા, એવું તો અમે બહુ સાંભળીએ સર. કેમ કે આપણને કેમ તરત આમ સ્માઇલ આવી જાય વાઇન ને દારૂ નામ લે એટલે. જે વસ્તુની બધાય ના પાડતા હોય ને એ જાણવાની ઈચ્છા સૌથી વધારે હોય કોઈ પણ માણસ. એમ કહું ને, આ દરવાજો કોઈને ખોલવાનો નથી, પ્રવેશ મનાય છે, એટલે આખો દી વિચાર રાખે દરવાજાની પાછળ શું હોય છે. ખ્યાલ આવ્યો ને? એવું હોય. આથવણ થવું એટલે તમારે ઘરે ઘણી વાર આથવણ થઈ જાય છે. દ્રાક્ષ તમે લાવો પછી છે ને 2-3 દિવસ 5 દિવસ તો ખાવ જ નહીં તો પેલી ચીમડાઈ જાય. ઉપર જે દ્રાક્ષનો આવો ભાગ હોય ને, અહીંથી જે આટલો ભાગ કાળો પડવા માંડે, જોઈન્ટ વાળો ભાગ ને કાળો પડવા માંડે. પછી મોટા ભાગની દ્રાક્ષમાં આવું કાળું પડી જાય ને પછી એની સ્મેલ કરજો તમે, તીવ્ર સ્મેલ આવશે. એ દારૂની હોય. આથવણ આવી ગયું હોય ને એટલે આલ્કોહોલની હોય છે, દારૂની. તો દ્રાક્ષને સડાવી દે ને એનાથી વાઇન બને. એ વાઇન જેટલી જૂની ને એટલો એનો ભાવ વધારે. 10,000 વર્ષ જૂની વાઇન હોય ને તો કરોડોમાં વેચાય. એટલે તમારે અત્યારે એવું કરાય, આવનારી પેઢીને ભવ્ય વારસો આપવો હોય તો કરાય. આટલી દ્રાક્ષનું ડબ્બું ભરીને મૂકી દેવાનું. 10,000 વર્ષ પછીની પેઢી યાદ કરે, હા અમારા દાદા મૂકતા ગયા તો, પણ કરોડોની પ્રોપર્ટી. હકીકતમાં આવી દ્રાક્ષ મળી આવે છે વાઇન, 1000 વર્ષ જૂની, 5000 વર્ષ જૂની. આ તો આપણે અહીંયા મનાય છે એટલે. બાકી અમુક કન્ટ્રી ને અમુક રાજ્યમાં બધું નોર્મલ છે. ત્યાં લોકો ઉભે ગળે પીતા નથી. આપણે અહીંયા ના પાડે ને એટલે ઉભે ગળે પીવે. માંડ બોટલ હાથમાં આવી લથડિયા ખાતા હોય રોડે. અને જ્યાં મનાઈ નથી ત્યાં બધા માપસર પીવે. માપસર પીવે. પાછું કેવું કે બધાને ખબર હોય કે આ ભાઈએ આ ઘરે લાવ્યા અથવા તો આટલું પીધું, એમ માપસર. ઓલું તો અહીંયા થાય કેવું, ઘણા લાવે ખરા ઘરે, પછી કે આ કોક જોઈ જશે એટલે ફટાફટ પૂરું કરો એમ. ખબર પડી એટલે ફટાફટ પૂરું કરવાના ચક્કરમાં આખી ઓવરડોઝ થઈ જાય. માપ રહે જે પીવા વાળાનો આપણે ગુજરાતમાં દારૂબંધી છે પણ પીવાય છે પાછો સૌથી વધારે. આપણે હવે એ આપણો ટોપિક નથી, પણ આપણે ખબર હોવી પડે કે માણસનું મગજ કઈ રીતે વર્ક કરે છે. જે ના પાડો એ વધારે કરે. અને અમુક વર્ગને તો જાણે કે વર્ષોથી પેઢીઓથી વારસો ન મળ્યો હોય. વારસામાં એક પેઢી પછી એના બાળકો, એના બાળકો, એના બાળકો. આ જે વ્યસન છે એ વારસામાં આવતું હોય. ઘણા માવાનું વ્યસન વારસામાં આવતું હોય. પેઢીઓ ચાલતું હોય, દાદા ખાય, પપ્પાઈ ખાય કે મારો હું વાર હારો હું હા. જોયું નાટક? મારો એક મિત્ર છે, એ મને કમ્પ્લેન કરતો કે મારા પપ્પા છે ને રોજ પીને આવે, આ પપ્પા નામ આમ, પપ્પાની કમ્પ્લેન કરે તાર પપ્પા ખોટું કામ કરે છે.
બરોબર. પછી 2 વર્ષ છે ને 2 વર્ષ પછી મેળો નથી કે હવે હું પીને આવું છું. મારો બેટો પેલા નાલાયક તું પપ્પા વિશે કહેતો, પપ્પા આમ કરે, તો તારામાં ને એમાં ફરક શું? એ વારસામાં આવ્યું, કેમ કે એનું માઇન્ડ જ રોજ રોજ ઈ જોઈ જોઈને એના જેવું જ થઈ ગયું. એટલે અમુક સ્વભાવ ને લક્ષણ ને બધું વારસામાં આવી શકે. પછી મેં નક્કી કર્યું કે સારું આવા લોકોથી દૂર રહેવાય. પછી મેં એનાથી ડિસ્ટન્સ મેન્ટેન કરી નાખ્યું. કેમ કે જે વ્યક્તિ દારૂ રવાડે ચડે ને એટલે એ પછી પૂરું થઈ ગયું, છેલ્લી ક્વોલિટી થઈ ગઈ. એ નક્કી ન હોય ક્યારે શું કરે. ખબર છે, દારૂ પી ગયા પછી એને ખબર હોય, ભાન હોય હું શું કરું છું. તો સૌથી વધારે ખૂન ખરાબ અને લૂંટફાટ ક્યારે થાય? નશો કર્યા પછી. પેલું લિંબાયત ને ત્યાં વિસ્તારમાં ક્યાં રોજ એકાદું 2 મર્ડર થઈ જાય. રોજ એકાદું 2, કોક 500 રૂપિયા ઓછી ના આપે, ન આપે ને પાછા એટલે પતાવી દે. હા, એટલે એ હકીકતમાં આપણે એમ થાય કે 500 રૂપિયા માટે શું આમ કરતા હોય? 500 રૂપિયા માટે નહીં, દારૂ પી ગયા હોય પછી માગો, હે મારા પૈસા લાય. દારૂ પી ગયા હોય, ભાન ન હોય હું શું બોલું છું. પછી ગુસ્સો આવે તો ગુસ્સા ઉપર કાબુ રહે, જે હાથમાં આવે ધડાધડી બોલી જાય. દારૂ ઉતર્યા પછી ખબર પડે આ નહોતું કરવાનું, થઈ ગયું. પછી આખી જિંદગી ક્યાં જાય? જેલમાં. જે પણ ખોટા કામ હોય ને એ વ્યસન કર્યા પછી જ થાય. જાગ્રત અવસ્થામાં કોઈ એવા કામ ન કરે. 5 વાર વિચારે કે આવું કામ કરીશ તો જેલ થશે, આખી જિંદગી જેલમાં સડવું પડશે. પણ આ નશો એવું કામ છે કે દ્રાક્ષનું આથવણ થઈ જાય પછી જે બને એ પીવાઈ જાય, એ તકલીફ પડાવે. એટલે વ્યસનથી બને એટલું દૂર રહેવું, જેથી આપણું મગજ આપણા કાબુમાં. ડ્રગ્સમાં એવું થતું હોય, તમને ખબર હોય તો, ડ્રગ્સ પીધા પછી લોકોને ભાન હોતું ન કરવાના કામ બધા થઈ જાય. હવા આવી જાય, હવે ભાઈ પ્લેન અકાર છે. હા, પાયલોટ પ્લેનમાં જતા હોય ને, થોડુંક વધારે પીવાય જાય ને પછી કે ભાઈ હવે પ્લેન ભાઈ અકાવશે, હાલ બે સાઈડમાં. એટલે પછી એવી રીતે પ્લેન હાથમાં જો શું થાય? અને તમે આવું સાંભળ્યું હશે કે દારૂ ને ઉપદું પીધા પછી અમુકને ડેરિંગ આવી જાય, ઉંદેડો સિંહની સામે થઈ જાય. જોક સાંભળ્યા છે આવા? ઉંદેડોને જો દારૂ પીવડાવી દે ને તો એ સિંહની સામે લડવા તૈયાર થઈ જાય. કેમ? એ ભાન ભૂલી ગયો હોય કે આપણી કેપેસિટી કેટલી છે. અહીંથી દૂર રહેવાનું. ચાલો, ખોરાકનું રંધાવું. રંધાઈ ગયું એટલે પછી પ્રક્રિયા થઈ ગઈ. શરીરમાં ખોરાકનું પાચન થાય, પ્રક્રિયા થઈ ગઈ. શ્વાસોશ્વાસમાં આપણે કયો વાયુ લઈએ? રેડી? અંદર શું થાય છે શ્વાસોશ્વાસમાં? પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે? તો કે ભૌતિક અવસ્થા બદલાય, રંગ પરિવર્તન થાય, અમુક નવા વાયુ બને, તાપમાનમાં ફેરફાર. એ તો બધું થવાનું જ છે કે પ્રક્રિયા થાય. આપણે જોયું હતું આ પ્રક્રિયા, યાદ છે? ઝિંક ધાતુની H2SO4 ત્રીજા ચેપ્ટરમાં જોઈએ આપણે. ZnSO4. તો આમાં છે ને આ કઈ અવસ્થા હતી? ઘન. આ દ્રાવણ. દ્રાવણો એટલે એક્યુ. દ્રાવણો એટલે એક્યુ. વાયુ હોય તો ગેસનો G. તો વાયુ ઉત્પન્ન થયો તો આ થયું, અમુક વાયુ ઉત્પન્ન થાય. પોઈન્ટ થઈ ગયો. જો વાયુ ઉત્પન્ન થાય, અવસ્થા બદલાઈ ગઈ. જો ઘન હતી કઈ થઈ ગઈ? આ તો એક વસ્તુ એક જ છે, પણ આ ઘનની શું થાય? ગેસ. એક ઘન હતું એની જગ્યાએ એક વાયુ બન્યું નિબંધમાં. અવસ્થા બદલાય, રંગ પરિવર્તન થાય. રંગ પરિવર્તન વાળી આપણે પ્રક્રિયા જોઈતી આપણે. Fe+CuSO4 FeSO4 અને Cu છૂટો પડે કથ્થાઈ રંગનો, લાલ કથ્થાઈ રંગનો, હે ને? કોપર ધાતુ છૂટી પડે. આ ઘન અવસ્થા, આ એક્યુ અવસ્થા અને પાછી ઘન. હવે આનો રંગ હતો કેવો? તો કે વાદળી. કેવો હતો? કેવો થઈ ગયો? કઈ પ્રક્રિયા છે? કોપરનું વિસ્થાપન કોણ કરતી હતી? ખીલી, લોખંડની ખીલી, હે ને? યાદ છે? લોખંડની ખીલી નાખી હતી. કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. તો રંગ પરિવર્તન થયો. હા, તો આ રંગ પરિવર્તન પણ
થાય, તાપમાનમાં ફેરફાર થાય, મેગ્નેશિયમ ધાતુને આપણે પાણીમાં નાખ્યું હતું, ઓલું પરપોટા થઈને ઉપર તરતી હતી, હા, એમાં તીવ્ર પ્રતિક્રિયા લીધે ગરમી ઉત્પન્ન થતી હતી, યાદ છે ને? તો પ્રક્રિયામાં તાપમાનમાં ફેરફાર, તો રાસાયણિક પ્રક્રિયામાં બધું પોસિબલ છે. અચાનક સમજી લો કે આ છે, અચાનક ગરમ થવા માંડે, પછી ઠંડુ હતું, અચાનક ગરમ થવા માંડે, એનો મતલબ કઈક પ્રક્રિયા થઈ. અચાનક કલર ફરી જાય, કઈક પ્રક્રિયા થઈ. ઘનમાંથી અચાનક વાયુ બનવા માંડે, પરપોટા નીકળવા માંડે, કઈક પ્રક્રિયા થઈ. રેડી? આ મતલબ આ બધા પ્રક્રિયા થવાના ઇન્ડિકેશન છે એમ. ચલો, રાસાયણિક સમીકરણને કેવી રીતે લખાય, ઉદાહરણ દ્વારા સમજાવો. તો પેલા વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકો શું કામ બન્યા, નવી ઘરની શોધ શું કામ થઈ ખબર છે તમને? પહેલાના જમાનામાં લોકો બહુ મહેનતુ લોકો હતા, હાર્ડ વર્કિંગ. 10-20 કિલોમીટર ચાલીને જતા અને પાછા કેતા, જોયું આપણામાં જરા કે આળસ નહીં. 20 કિલોમીટર ચાલીને જવાનું, ચાલીને આવવાનું, શાબાશ. વૈજ્ઞાનિકો કે હવે તમારે જાવ જ જાવ, આપણે આટલું બધું હાલવાનું થતું. વૈજ્ઞાનિક જેવું મગજ હોય ને એ આળસું હોય, એ ન હાલે એટલું બધું. કે ના, એ રસ્તા શોધે એના, એ કે આ તકલીફ વાળું કામ છે. 20 કિલોમીટર ચાલવું હોય કે આ પગ દુખે ભાઈ, આપણે જ ચાલવાનું થતું. તો એ ગધા મજૂરી નહીં કરી, એના શું શોધશે? રસ્તા. એ ગધા મજૂરી નહીં કરે પણ બેઠાય નહીં રહે, એના રસ્તા શોધશે. તો એને જે આળસ થઈ, જે કામમાં એને કંટાળો આવ્યો, એમાં રસ્તો શોધ્યો, એને શું બનાવ્યું? સાયકલ બનાવી. જે રસ્તા શોધતા એને શું બનાવી? એટલે હવે કામ કેવું થઈ ગયું? આસાન થઈ ગયું. 20 કિલોમીટર ગયા, 20 કિલોમીટર આવ્યા, તો ચાલવા કરતા સમય પણ ઓછો લાગ્યો અને થાક પણ ઓછો લાગ્યો. પછી ક્યારેક 50 કિલોમીટર જવાનું થયું, 100 કિલોમીટર જવાનું થયું. હવે એ કે આ તો આમાંય થાકી જાય, પેન્ડલ મારીને 100 કિલોમીટર ક્યારે પૂરું થાય? પાછી આળસ થઈ, પાછો કંટાળો આવ્યો. વૈજ્ઞાનિકને આળસ થાય એટલે એ શું શોધે? રસ્તા શોધે, સોલ્યુશન. તો પાછું સોલ્યુશન શોધ્યું, બાઇક બનાવી. પેન્ડલ મારવું પડે નહીં, હજી આળસ થઈ. એ કે આ 500 કિલોમીટર જવું હોય, આ તડકાનો પવન કેટલો લાગે, વરસાદ ઠંડી ગરમી, તકલીફ પડે. હા, બાઇક લઈને જવું, 500 કિલોમીટર જવું હોય તો થોડુંક 100 કિલોમીટર થઈ જા, 2 કલાકમાં પહોંચી ગયા. પછી કે ગાડી ઉપર અકળાઈ જાય, કમર વમર બધું હોય કે નહીં મેળ પડે. 500-1000 કિલોમીટર આ બધું કઈ ઈઝી વાત નહીં. આપણે ગાડી લઈને જવાનું જ નહીં થતું. પાછી આળસ થઈ, પાછું સંશોધન કર્યું તો કે આરામદાયક સીટ બનાવી, છાપરું બનાવી દીધું, 4 ટાયર લગાવી દીધા, બેલેન્સ કરવાની મગજમારી નહીં ગાડીનું, 4 વ્હીલ બનાવી નાખી. સોલ્યુશન શોધ્યું તો 4 વ્હીલ બનાવી નાખી. મતલબ વૈજ્ઞાનિકો જેવું મગજ કોને કહેવાય? એક તો કોઈ અઘરું કામ લાગ્યું એટલે એને શું થાય? પેલા આળસ થાય. આળસ થાય પછી બેઠા ના રહે, શું કરે? સોલ્યુશન શોધીને એનો એ જ કામ કરવાનો, સહેલો રસ્તો શોધી નાખે. કામ એ જ કરવાનું, સહેલો રસ્તો શોધી નાખે. પછી કારમાં આળસ થાય, ટ્રેન, એક ડ્રાઈવર ને હજારો બેઠા જાય, એકને જ જાગવાનું, બધા ઉસુવે વાંધો ના આવે, રોદાય ન આવે. રેડી? પછી એમાંય તકલીફ પડે તો પ્લેન બનાવી નાખ્યું, ફટાફટ પૂગવું છે. મતલબ હવે પ્રગતિ થતી જાય છે. તો અહીંયા એવું છે, આ સવાલમાં એવું થાય કે વૈજ્ઞાનિકોને પહેલા આળસ થઈ કે મેગ્નેશિયમ ધાતુ છે, મેગ્નેશિયમ ધાતુ જોજો, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા શું બને છે? હવે આવડી લાંબી લાઈન લખવી, ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમનો ઓક્સાઇડ, આ વર્ણન કરવા જાવ એ કેવું છે?
લાંબુ. તો આ લાંબુ છે ને એને આળસ થઈ એટલે એને ટૂંકું બનાવ્યું, એને સંક્ષિપ્તમાં નીચે મુજબ લખ્યું mg પ્લસ O2 MgO. આ લાઈન કેવડી લાંબી એટલે વૈજ્ઞાનિક આ લાંબુ લાંબુ આ રોજ રોજ લખવું એ કામ રહેવા દો. એ કે મેગ્નેશિયમ ને આની કારણ મેગ્નેશિયમ સમજજો કાલથી. પછી ઓક્સિજન ની સાથે પ્રક્રિયા કરે ને હા તો કે જો આ લખું ને એને કાલથી સમજવાનું. આ સંજ્ઞા કઈ પેલા નક્કી થાય તો આમ જ થાય. પછી તે કે શું બને તો મેગ્નેશિયમ નો ઓક્સાઇડ. જો આ લખું છું ને એને સમજી લે હવે શું છે આ ટૂંકું થઈ ગયું લખવાનું કામ. એ રીતે સમીકરણ બન્યું. તીરની ડાબી બાજુ હોય એ શું ગણાય પ્રક્રિયકો, જમણી બાજુ હોય એ શું ગણાય નિપજો. જો એક કરતા વધુ પ્રક્રિયકો હોય તો એમની વચ્ચે કઈ નિશાની મૂકવે પ્લસ ની. કદાચ નિપજ હોય 3-4 બે ત્રણ વધારે ઉત્પન્ન થયો તો વચ્ચે શું મૂકી દે પ્લસ પ્લસ. હા કે ના? પછી તીરની ડાબી બાજુ એ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજ. તીરની દિશા શું દર્શાવે તો કે પ્રક્રિયાની દિશા દર્શાવે. આ મથાળું હોય ને એનું માથું, તીરનું માથું એ શું દર્શાવે પ્રક્રિયાની દિશા. એ મથાળું કોઈ બાજુ હોય નિપજ તરફ. એની જો હવે આ સમીકરણમાં Mg અને O2 ને પ્રક્રિયાઓ કહેવાય, એમની વચ્ચે પ્રક્રિયા થાય અને MgO શું છે નિપજ. એ ક્યારે મળે છેલ્લે પ્રક્રિયા થઈ ગયા. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોની હંમેશા ડાબાડી બાજુડી નિપજોને જમણેરી બાજુડી આવડે છે. પ્રક્રિયકો ડાબી જમણી. હા રેડી. પ્રક્રિયક નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવાની. મૂકી દીધી? હા મૂકી દીધી. એક કરતા વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તેની વચ્ચે પ્લસ. એક કરતા વધુ નિપજ ઉત્પન્ન થાય તો એમની વચ્ચે તે. હવે તીરનો અગ્રભાગ કોના તરફ હોય એ શું દર્શાવે? રેડી ને? સવાલ બહુ સિમ્પલ છે કે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય છે. કેવી રીતે લખાય? કેમ કે લાંબુ લખવું થોડુંક અગવડ ભર્યું હતું, મુશ્કેલ હતું, તો અમે ટૂંકું બનાવ્યું. પછી ડાબી બાજુ જમણી બાજુ વચ્ચે તીર. પછી એક કરતા વધુ પ્રક્રિયકો હોય તો વચ્ચે શું મૂકવાની? એક કરતા વધુ નિપજ બનતી હોત સિમ્પલ. અને તીરનું જે મથાળું છે એ કોની બાજુ રાખવાનું? નિપજ તરફ. અને એ શું દર્શાવે તીરની નિશાની? પ્રક્રિયાની દિશા. કે પ્રક્રિયા આ દિશામાં થાય છે. અહીંયા હતી ને, અહીંયા આવીને ઊભી થઈ ગઈ. રેડી? હવે વાર્તા જેવું છે. આની ઉપરથી બધું લખાય. એક યાદ રહે એટલે બધું આવડે. જો મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમનો ઓક્સાઇડ બને છે. આ લાંબુ છે લખાણ છે અને સંક્ષિપ્તમાં શું લખાય તો એને આ પાછું ટૂંકમાં લખી દેવાનું. લખી દીધું. ડાબી બાજુના શું, જમણી બાજુના શું. પછી પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને અંતે શું મળે છે? પૂરું. એક કરતા વધુ હોય તો પ્લસ, આ જમણી બાજુ એક કરતા વધુ હોય તો પ્લસ, તીરની નિશાની વચ્ચે. બધું વર્ણન કરવાનું, ખાલી એક યાદ રાખો ને એટલે બધું તમે લખી શકો છો. આ સવાલ શું છે જુઓ તો તમારા લખ્યો છે. સવાલ નંબર 3 છે 4 છે. તો સવાલ આવો છે, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય છે? રેડી? કોને કહેવાય? જે સમતોલિત ન હોય એને અસમતોલિત કહેવાય. વાત પૂરી. કેવું થાય? પછી ગયો કેવું લખ નાખશું? હાલશે? કેમ? જેમાં બે બાજુ બેલેન્સ હોતું નથી, એક બાજુ નમી ગયું હોય એવું લખ દેવાય? નહીં ચાલે. તો શું આપણે આ લખીએ સમીકરણ? જો
આમાં તમે જુઓ તો પ્રક્રિયકમાં Mg ના કેટલા પરમાણુ છે? નિપજમાં ઓક્સિજનના પ્રક્રિયકમાં કેટલા છે? નિપજમાં એક જ છે. તો આ બે બાજુ પરમાણુઓની સંખ્યા સરખી. અહીંથી એવું ઇન્ડિકેટ થાય કે પ્રક્રિયા થઈ ત્યારે ઓક્સિજનમાં બે પરમાણુ હતા, એક જ વધ્યો હતો, એક ગાયબ થઈ ગયો, નાશ થઈ ગયો. નાશ થાય કોઈ દી? દ્રવ્યનો નાશ થતો. એટલે આમાં મને જોતા એવું લાગે કે બે બાજુ બેલેન્સ વ્યવસ્થિત નથી, સમતોલન. ક્યારે સમતોલન ન હોય? બે બાજુ પરમાણુની સંખ્યા સરખી ન હોય તો. જો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને દરેક તત્વના પરમાણુની સંખ્યા, અહીંયા એક વસ્તુ ઉમેરવી જોઈએ, બંને બાજુ સમાન ન હોય. કઈ બાજુ? તો કે બંને બાજુ, પ્રક્રિયક બાજુ અને સરખી ન હોય તો જ એને અસમતોલિત કહેવાય. તો આમાં સમતોલન નથી. જો ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન સરખું નથી તો સીધી વાત છે, દ્રવ્યમાન વધારે ક્યાં છે? પ્રક્રિયકોમાં, નિપજમાં. કોનું વજન વધારે છે? ભેગું કરીને વજન કરવા જાવ, Mg નું પ્રક્રિયકોનું, નિપજનું? કેમ કે આમાં ટોટલ પરમાણુ જો Mg નો 1, ઓક્સિજન ના 3 થયા. આમાં એનો બે ના એક જ છે. અહીંયા પરમાણુનું દળ કેવું થશે? તો દ્રવ્યમાન વધારે છે, પરમાણુની સંખ્યા તે વધારે, આમાં ઓછી છે. તો બે બાજુ સમતોલન નથી એટલે એને અસંતુલિત કહેવાય. આવા અસંતુલિત હોય એને ખાલી માળખું કહેવાય. શું કહેવાય? મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ. માળખું છે, ટોટલ પરફેક્ટ સમીકરણ ખાલી માળખાકીય. માળખાનું બીજું નામ છે કંકાલ રાસાયણિક. પરીક્ષામાં પૂછાય કે કંકાલ રાસાયણિક સમીકરણ કોને કહેવાય? માળખાકીય માળખાકીય હોય એને કંકાલ કહેવાય. તો માળખાકીય કોને કહેવાય? સમતોલિત ન હોય. રેડી? સમતોલિત ન હોય એને માળખાકીય પણ કહેવાય. એટલે આ ટ્વિસ્ટ કરીને પૂછીએ તો આવડવું પડે, નકર મેળ ની પડે. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું મહત્વ. ભાઈ કોઈ કામનું મહત્વ આપણને ખબર હોય ને તો જ કરવાની મજા આવે. મહત્વ વગર શું? તમને ખબર હોય કે ભણવાનું મહત્વ શું છે તો જ કોઈ વ્યક્તિ કામ કરે. મહત્વનું કામ ન હોય કોઈ કરે? તમને હમણાં કહું મગ અને ચોખા ભેગા કરી દો પછી કહો બે અલગ પાડો, કંટાળો આવવા માંડે ને. કેમ કે તમને ખબર છે કે આપણું કઈ કામ નથી, એ તો સરનું કામ છે. સરને ખાવું હોય છે, ખીચડી બનાવીએ છીએ એટલે આપણને આ કરાવે. આપણું કઈ મહત્વનું નથી. હમણાં એમ કહું કે આ કંપાસ છે ને, આ કંપાસ અહીંયા મૂકવાનો, પછી ઉપાડી અહીંયા મૂકવાનો, પાછો અહીંથી ઉપાડી અહીંયા મૂકવાનો, એવું આખો દિવસ કર્યા રાખો. તમે કરો કેમ? તો ખબર છે આનું કઈ મહત્વ વગર કઈ કામ ન થાય. એમ સમતોલિત શું કામ કરવું? એનું મહત્વ ખબર હોય તો આપણે આગળ મેળ પડે. તો પેલું મહત્વ, સમતોલિત હોય ને તો આપણે એનાથી શું જાણી શકીએ? પ્રક્રિયક અને નિપજના કેટલા મોલ છે એ જાણી શકાય. જેમ કે Mg+O2 આ કઈ ધાતુ છે? હવાની હાજરીમાં સળગાવો તો કેવી રીતે સળગે? આપણે ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું તો આમાં શરૂઆતમાં પ્રવૃત્તિ છે. તેજસ્વી સફેદ જગારા મારતી જ્યોત, હે ને? જગારા મારતી સફેદ જ્યોત, આ કઈ અવસ્થા કહેવાય? સોલિડ આવે. આની રાખ મને સોલિડ પાવડર. આ સીધી સળગાવવાની હોય કે આ પ્રયોગ જ્યારે કરીએ મેગ્નેશિયમની પટ્ટી સીધી સળગાવો, સળગે ઉપર ઘસીને સાફ કરવી પડે. કેમ? ઉપર શું ચોંટ્યું હોય? ઉપર શું ચોંટ્યું હોય? મેગ્નેશિયમનો ઓક્સાઇડ થોડોક હોઈ શકે, અશુદ્ધિ પણ. એને સાફ કરો તો સળગવામાં સરળતા.
કઈ નહીં, હવે સળગી ગઈ, મેગ્નેશિયમનો ઓક્સાઇડ બની ગયો. હવે સમતુલિત કરીએ, પહેલા સમતુલિત કરીએ તો બે બાજુ આ ઓક્સિજન છે તો બધાને પહેલા છે ને બોક્સ કરી દેવાનું. સમતુલિત કરતા પહેલા બોક્સની અંદર ખાલી કરવાની. રેડી? અંદર હળી કરો એટલે બંધારણ વિખાઈ જાય, એ નહીં કરવાનું. અહીંયા ઓક્સિજન 2 છે, 2 કરવા હોય તો અહીંયા 2 નથી ગુણવાના, અહીંયા 2 ન ગુણી શકાય. ક્યાં ગુણી શકાય? તો આગળ ગુણી શકાય. આગળ ગુણું તો ઓક્સિજન એ 2 થાય. તો હવે અહીંયા મેગ્નેશિયમ તો એક જ છે, અહીંયા 2 થઈ ગયા. તો કે મેગ્નેશિયમ ને 2 આપી દો. મેગ્નેશિયમ એ 2, મેગ્નેશિયમ 2, ઓક્સિજન 2, ઓક્સિજન 2. રેડી, સંતુલિત થઈ ગયું. મોલ સંકલ્પના તમારે 9માં નીકળી ગઈ. મોલ સંકલ્પના અત્યારે પણ નથી, 11 સાયન્સમાં આવશે. તો અત્યારે મોલ સમજવું. મોલ એટલે દ્રવ્યોનો એક જથ્થો આવે, અમુક પરમાણુની સંખ્યાનો સમૂહ, એને કહેવાય મોલ. જનરલી સમીકરણમાં આ કેટલા મોલ ગણાય? આગળ જે ગુણ્યા હોય ની મોલ ગણાય. તો 2 મોલ કોના? મેગ્નેશિયમના. 1 મોલ કોના? 2 મોલ કોના? તો 2 મોલ Mg, 1 મોલ O2, 2 મોલ MgO. તો પ્રક્રિયકોના કેટલા મોલ થયા ટોટલ? નિપજના કેટલા મોલ બન્યા? તો આપણે પ્રક્રિયા સમતોલિત કરો તો જ ખબર પડે કે મોલ કેટલા બને છે, કેટલા મોલ વપરાણા અને કેટલા મોલ. ચલો, ખ્યાલ આવે છે? તો મને પહેલો પોઈન્ટ કે શું જાણકારી મળી મોલ વિશે? પ્રક્રિયકના કેટલા વપરાયા એ સમતોલિત હોય ને તો જ ખબર પડે, નકર આ ગુણો નહીં તો ખબર કેમ પડે? રેડી? હવે મોલ ખબર પડે તો જથ્થોય ખબર પડે. પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય, નિપજનો કેટલો, સીધી જ વાત છે. તો જ જથ્થો ખબર પડે. જેટલા મોલ વધારે એટલો જથ્થો, મોલ ખબર હોય તો જથ્થોય ખબર પડે. પ્રક્રિયક અને નિપજની ભૌતિક રાશિ પણ જાણી શકાય. ઘન, પ્રવાહી, વાયુ જે પણ હોય સમતોલિત સમીકરણમાં બધું લખવું. તો આ બધી જ માહિતી મળે જો સમતોલિત હોય તો આ માહિતી શોધવા માટે જ આપણે સમતોલિત કરવું પડે, નકર માહિતી કેવી ગણાય? અધૂરી માહિતી ગણાય. તમને એમ કહું, આપણે આવી રીતે લખી દઈએ Mg + O2 MgO. તો આ બેમાં ફેર કેટલો? જો આ પૂછ નાખો. હવે આ બે સમીકરણમાં ફરક કેટલો? આ પરફેક્ટ માહિતી ગણાય, આ કેવી ગણાય? અધૂરી. આમાં બે બાજુ જથ્થો કેટલો મળે ખબર પડતી. પ્રક્રિયાની અવસ્થા, પ્રક્રિયકો નિપજોની અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ કઈ ખબર? આમાં બધું ખબર. જો ઘન, વાયુ, ઘન. રેડી? એસ એટલે શેમાં વપરાય? સોલિડ. સોલિડ એટલે ઘન હોય. તો એલ એટલે લિક્વિડ, પ્રવાહી. એજી અને એક્યુ એક્વસ, જલીય દ્રાવણ. જલીય એટલે પાણીમાં બનાવેલું રાવણ. રાવણ સ્પીકર ફાઈટ હો. બોલ ફરીથી. અવાજ ભારે થઈ ગયેલો. ચલો, મહત્વ ખબર પડી. પછી કે સમતોલિત કરવું કેમ આવશ્યક છે? જો સમતોલિત ન કરો તો શું થાય? સમતોલિત ન કરો ને તો એક વર્લ્ડમાં એક નિયમ છે, જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો નવું દ્રવ્ય કઈ ન બને, દ્રવ્યનું સર્જન ન થાય. દ્રવ્યનો હવે હું એમ કહું કે જો આપણે ચા બનાવી છે, ઓકે, શું બનાવી છે? ચા. ચા બનાવવા માટે આપણે દૂધ નાખીએ, ખાંડ નાખીએ અને ચા પત્તી. રેડી? પાણી એવું નથી નાખતો, મજા નો આવે. ચાલો, આખા દૂધ ગરમ કર્યું, પણ હું ઉપરથી છે ને ઢાંકી દઉં છું એને.
જેથી કરીને હવાની વરાળની હવા થાય ને એ બહાર નીકળી જાય નહીં. એટલે ગમે એટલી ગરમ કરીએ તો તપેલીની ઉપરથી એટલું હવા ઢાંકી દીધું છે, વરાળ પણ બહાર જઈ શકવાની નથી. એટલે જે ચા બનશે, આ ત્રણેયનો વજન ટોટલ કરવું એટલો જ તે આવે કે નહીં આવે? ચા બની ગયા પછી તે કેમ? તો કે દ્રવ્યનું સર્જન નથી થવાનું, તો સીધી વાત છે. ચાલો હવે આ બંધ છે, રેડી? આમાં એસિડ છે. શું છે? એસિડ. એ સમજી લો કે 100 ગ્રામ છે. એસિડ કેટલા ગ્રામ છે? એમાં 10 ગ્રામ ધાતુ નાખું છું. શું નાખું છું? જેવી ધાતુ નાખું એટલે શું થાય? પ્રક્રિયા થાય. તો એસિડ અને ધાતુની પ્રક્રિયા થાય, કયો વાયુ બને? ત્રીજો પાર્ટ. ધાતુ વત્તા એસિડ, હાઇડ્રોજન વાયુ બને. પ્રક્રિયા કેટલી વાર તો આવી, હવે હમણાં તો લખી હતી Zn પ્લસ H2SO4, ZnSO4. રેડી? પેલા આ બે હતા. આ એસિડ હતો ને, એસિડ કેટલા ગ્રામ હતો? આ કેટલા ગ્રામ હતો? હવે આ પ્રક્રિયા થઈ, મેં બે મિક્સ કર્યું, પ્રક્રિયા થઈ, પરપોટા બન્યા. હાઇડ્રોજનના પરપોટા બધા ક્યાં આવી ગયા છે? આમાં. પણ ઉપરથી બધું બંધ છે. હવે પાછું આ બધાનું દ્રવ્યમાન પ્રક્રિયા થઈ ગયા પછી હવે ધાતુ અહીંયા દેખાતી નથી, ધાતુ દેખાતી બંધ થઈ ગઈ. હવે પ્રક્રિયા થઈ ગયા પછી શું બનશે? એક આ દ્રાવણ બનશે ને એક આ વાયુ. વાયુના પરપોટા તો હવામાં બધું ભેગું કરીને પાછું દ્રવ્યમાન ભેગું કરું તો બેયનું ટોટલ કેટલું થવું પડે? કેટલું થવું પડે? 110 ગ્રામ જ થવું પડે ને. દ્રવ્યનું નવું સર્જન થોડું થયું છે. ઓક્સિજન 4 હતા તો 4 જ છે. એક સલ્ફર તો એક સલ્ફર, Zn એક તો એક, H2 તો નવું સર્જન એ નથી થયું. દ્રવ્યનું સર્જન એ ન થાય, વિનાશ એ ન થાય. ક્યાં સુધી? નોર્મલ રાસાયણિક પ્રક્રિયા હોય ત્યાં સુધી. બાકી જ્યારે આઈન્સ્ટાઈને ઓલે ન્યુક્લિયર પ્રક્રિયા આપી કે નહીં, ન્યુક્લિયર પ્રક્રિયા E બરાબર ડેલ્ટા mc², આમાં દ્રવ્યનો વિનાશ થાય. આ દ્રવ્યમાંથી ઉર્જા બને ને ઉર્જામાંથી દ્રવ્ય બને. પણ એ કઈ? ન્યુક્લિયર પ્રક્રિયામાં, પરમાણુ બોમ્બમાં. આ રાસાયણિક પ્રક્રિયામાં એ ન્યુક્લિયર પ્રક્રિયા છે. આ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન શક્ય નથી. તો હવે આમાં જો સમતોલિત ન કરું તો છે ને વિનાશ થઈ જાય. જો આમાં કોનો વિનાશ થયો? બે હતા, એક થઈ ગયો, એક વિનાશ થઈ ગયો. તો સમતોલિત ન કરો તો ઓલા નિયમનું પાલન ન થાય તો એ આપણે ચાલે. બસ આ એ જ છે. જો સમતોલિત સમીકરણમાં પ્રક્રિયકોને નિપજો બંને તરફ તત્વ હોય તો તત્વ, પરમાણુ હોય તો પરમાણુ, એની સંખ્યા રાખવાની કેવી? સમાન. તત્વ કે પરમાણુ સંખ્યા કેવી રાખવાની? હવે દળ સંચયનો નિયમ, એના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન પણ શક્ય નથી, જેથી કરીને રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકોને નિપજનું દળ કેવું રાખવાનું હોય છે? પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની પણ સંખ્યા કેવી રાખવી પડે? આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. હવે વાર્તા જેવું છે આખે આખું. જોજો, જો સમતોલિત હોય તો બે બાજુ સંખ્યા કેવી હોય? દળ સંચયનો નિયમ આવ્યો કે નિયમ કે છે કે દ્રવ્યનું સર્જન ન થાય. હવે જો સર્જન ને વિનાશ નથી થતો તો પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રાખવાનું? હવે આ નિપજોનું પ્રક્રિયકનું દળ સમાન રાખવું હોય તો બે બાજુ સંખ્યા કેવી રાખવી પડે? હવે બે બાજુ સંખ્યા સરખી કરવી હોય તો સમતોલિત કરો. રેડી? હા. જોજો અહીંયા પેલા દળ સંચયનો ઈ શું કહે છે કે આવું વિનાશને સર્જન થાય
તો બે બાજુ દળ કેવું રાખવાનું? દળ સમાન રાખવું હોય તો સંખ્યા બે બાજુ સંખ્યા સરખી રાખી હોય તો સમતોલિત. પતી ગયું, સમતોલિત લખ્યું. મેં હમણાં લખ્યું તું એવું ને ZnSO કરવાનું. આ જરૂરી છે. એટલે ટૂંકમાં કહું તમે કોન્સેપ્ટ એટલો આવે કે કયા નિયમ માટે સમતોલિત કરવું પડે છે. આ ટૂંકમાં કોન્સેપ્ટ આટલો જ છે. કોઈ ઇન્ટરવ્યુમાં 5 વર્ષ પછી પૂછી નાખે ને કે ભાઈ કેમ સમતોલિત શું કામ કરો છો, કે દળ સંચયના નિયમનું પાલન કરાવવા માટે. આ ટૂંકમાં જવાબ છે. એ પાલન કરાવવું છે એટલે સમતોલિત કરવું છું, નકર એનું પાલન ન થાય, દુનિયાનો નિયમ વિખાઈ જાય જો સમતોલિત ન કરીએ તો. હવે ખબર પડી તમે જેટલું ખાઓ ને એટલું જ તે જેટલું ખાઓ એટલું જ નીકળે બહાર શરીરની. જો જેટલા ખોરાકમાં આપણે જેટલો પદાર્થ લઈએ તો નીકળવાના રસ્તા મળ, મૂત્ર અને હજી એક રસ્તો છે પરસેવો, ગ્રંથિઓ, અને હજી એક આપણે આ વાળ અને નખ. બધા એનું વજન કરો તો જે ખાધું હોય એટલું જ થાય. અને પછી સવાલ કયો છે? આ H2O વાળો આ છે સમતોલિત વાળો મોટો છે ને. આજે નથી ભણવો, કાલ ભણશું. અત્યારે આટલું રાખો ઘણું છે. આ 5 કર્યા તો 5 નાના નાના છે, મોટે કરી ના હોય એટલો ટાઈમ તો રે. સમતોલિત કેમ કરવું પડે? દળ સંચય નિયમ પાલન કરવું હોય તો સમતોલિત કરવું પડે. અને સમતોલિત કરવા શું કરવાનું? તો કે બે બાજુ દળ હરખું રાખવું હોય તો સંખ્યા હરખી રાખવાની, સંખ્યા હરખી રાખવી હોય તો સમતોલિત કરીને આવો ઘરેથી. મહત્વ શું છે? તો કે મોલ જાણી શકાય. કોના? પ્રક્રિયકના, નિપજના. મોલ જાણી શકાય તો જથ્થો જાણી શકાય. બીજી લાઈન જથ્થા ની આવી. ત્રીજું તો કે અવસ્થા પણ જાણી શકાય. થઈ ગયું. આ જો આ બહુ હેલું છે. સમતોલિત કોને કહેવાય? અસંતુલિત કોને કહેવાય? બે બાજુ પરમાણુ તત્વોના પરમાણુ સંખ્યા સરખી ન હોય તો એને શું કહેવાય? બંને બાજુ દ્રવ્યમાન સરખું ન હોય, સંખ્યા સરખી ન હોય, એને માળખાકીય પણ કહેવાય. કેવી રીતે લખાય? મજા આવે એવી રીતે નહીં. મજા આવે પ્રક્રિયકોને ડાબી બાજુ, નિપજને જમણી બાજુ, વચાડી તીરની નિશાની. કોની? પ્રક્રિયક ડાબી, વચાડી તીર. એક કરતા વધુ પ્રક્રિયક હોય તો, એક કરતા વધુ નિપજ હોય તો. આગળ તીરનું જે મથાળું છે એ કોની દિશામાં રાખવાનું? શું દર્શાવે? તો કેટલી વાર લાગી? રિવિઝન કરતા બહુ વાર ન લાગે. જો આ રોજિંદા જીવનમાં આમાં તમે જે લખો એ ચાલે. કેટલા ઉદાહરણ લખી છે. કેવા કેવા ફેરફાર થાય? ભૌતિક અવસ્થા, કલર બદલાય. આપણી ભાષામાં કલર બદલાય. નવો વાયુ ઉત્પન્ન થાય. એ તો ઘણી વાર થાય, ભી પડી જાય ક્લાસમાં. હા લે, એ રાસાયણિક પ્રક્રિયાને લીધે જ ઉત્પન્ન થયો હોય. મિથેન વાયુ હોય. બીજું, તાપમાનમાં ફેરફાર થાય. આપણું શરીર ગરમ શું કામ રહે છે? એ રાસાયણિક પ્રક્રિયાને લીધે રહે છે. આપણે ઠંડો આઈસ્ક્રીમ રોજ ખાઈએ ને તો શરીર તો ગરમ જ રહે. કેમ? તાપમાનમાં ફેરફાર શું કામ થયો? ખ્યાલ આવ્યો? કેમ કે જે આઈસ્ક્રીમ ખાવ ને એનું અંદર જઈને દહન થાય છે પેટમાં. દહન થાય એટલે શું ઉત્પન્ન થાય? ગરમી. કોલસાનું દહન કરો, શું ઉત્પન્ન થાય? ગરમી. એમ આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એનું અંદર શું થાય છે? દહન થાય. આપણે જઠરાગ્નિ કહીએ છીએ. જઠરાગ્નિ કહીએ ને, જઠરની અગ્નિ દહન થાય, મંદ દહન થાય. આપણે ધડાકા નો, આપણે કોલ સળગાવો તેમાં વધારે પડતું દહન થાય. આપણા પેટમાં મંદ દહન થાય, પણ દહન હાલાયો બધું. હવે આપણે શ્વાસમાં શું લઈએ? બહાર શું કાઢીએ? ખોટી વાત. તમે કઈ નાકમાં ફિલ્ટર લગાવ્યું છે કે ભાઈ ઓક્સિજન ની એન્ટ્રી મળશે, પાસ બતાવો? એવું ફિલ્ટર છે કે બધા વાયુ જાય? આમ લો
તો એ તો અહીંયા જે આજુબાજુ મોય બધા જાય, ઓલો મિથેન નીકળો હોય તો ઈ વયો જાય છે. વયો જાય છે કે નથી વયો જતો? મતલબ આપણે શ્વાસમાં કે બધા વાયુ લઈએ, પણ ફેફસામાં શોષણ માત્ર ઓક્સિજન નો થાય. હવે ખ્યાલ આવ્યો? શ્વાસમાં કયો વાયુ લઈ? બધા. શોષણ કોનું થાય? શ્વાસમાંથી બહાર કયા કાઢીએ? બધા. એમાં વધારે કોણ હોય? કાર્બન ડાયોક્સાઇડ. કેમ કે લીધા હોય બધા, તો શોષણ ખાલી કોનું થયું? તો બાકીનો હોય તો એ તો ન્યા છે જ તે. હવે બીજો કોણ નવો નાખશે? ફેફસા અંદર નાખશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે તો વજ્યાતા ઈ ભેગો કાર્બન ડાયોક્સાઇડ નીકળે કયા? બધા. હારે કોણ આવે? નવો ઓક્સિજન ને રિપ્લેસ કરીને કોણ આવે? ખ્યાલ આવ્યો? કોન્સેપ્ટ ક્લિયર છે ને? અત્યાર સુધી નહોતી ખબર હો આપણને. ખોટો અર્થ વાપરતા. શ્વાસમાં શું લે? ઓક્સિજન. કઈ પાસ સિસ્ટમ નાખી છે? પાસ બતાવી તો અંદર જવા દો. ફિલ્ટર મુકાયું છે ઓક્સિજનનું. જો ખાલી ઓક્સિજન લેતા હોત ને તો મિથેનની સ્મેલ ખબર પડત.